જય દ્વારકાધીશ. માંગો 20 ને આપે 30 એ મારા જય દ્વારકાધીશ. વંદે માતરમ. ભારત માતા કી જય. આઈ હોપ આપ બધા મજામાં હશો. હું પણ મજામાં. જો બુધેલની સુંદર સવાર થઈ ગઈ. મસ્ત વાતાવરણ છે. આજે તારીખ છે 22 જુલાઈ 2024. સવારના 9 વાગ્યા છે. કાપતમ સૌથી પહેલાં લઈ લઈએ આજનો સુવિચાર. આજનો સુવિચાર છે સત્યની સાથે રહો, નોકરી ધંધામાં ઈમાનદાર રહો અને પરિવાર સાથે વફાદાર રહો તો જીવન સરળ છે. કેવા 3 સરસ વાક્ય છે જીવનમાં ઉતારવા જેવા. તો આજે તો આખો દિવસ આપણે અહીંયા બુધેલ છીએ. ભાવનગર જઈશું અથવા નિષ્કલંક મહાદેવ. તો શેક સુધી વિડીયો જોતા રહેજો, બહુ મજા આવશે. અને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો આપણે આવી ગયા ભાવનગર. સવારના આવી ગયા હતા, હીરા બજાર ગયા હતા. થોડુંક કામ હતું એટલે એ પતાવવા માટે. અને હવે આપણે કળિયાબીડની પાણીની ટાંકી આવ્યા. બપોરે 1 વાગ્યો, લાગી છે ભૂખ. તો સહી એકલા પણ દાળ પૂરી આવી છે. ભાવનગરની દાળ પૂરી એકવાર ખાધા જેવી. તો દાળ પૂરી ટાંકી આવી, સદગુરુ દાળ પૂરીવાળા. તો આપણે એની મુલાકાત કરીએ અને દાળ પૂરી ખાઈએ. ચાલો, તમારે ખાવી હોય તો. દાળ પૂરી પાણી ટાંકી પાસે કળિયાબીડ. હે ભાઈ, જૂના ગ્રાહકના કેટલી વાર? જૂના ગ્રાહક બે એટલી વાર. બે જો દાળ પૂરી બનાવવા મસ્તીની, કાંઈ ઘટે જ નહીં. દાળ કચોરી કરી ભાઈ ગરમ કરી ખાડે બટેટાનું શાક. આ તો જામ જેની ભાત કુજે ગ્રાહક ને પૂરી મિલો ને કે દીનો ને આ ખણ ને બે કચોરી લો ભાઈ કે દીને આપી દે પૂરી બાકી નહીં. હા આવી ગયા દાળ પૂરી આપી દો તમને. હું બોલ ભાઈ ની કેટલી જો આપણે બેસી ગયા. મસ્ત મજા આવે છે. ચાલો વરસાદ. ઓહો, ફેમિલી બ્લોગ રોજે રોજ. જો અમારા બુધેલના જ ભાઈ મળી ગયા છે બારડ. હા હા, સબસ્ક્રાઈબ કરજો એટલે રોજ આવે. હા, જો આપણે ઉકલ્લાના આપણા મિત્રો મળી ગયા છે બધા. જો દાળ પૂરી આવી ગઈ, ગરમા ગરમ. અરે તળેલા મરચા, ડુંગળી. હા, જયંતિભાઈની. હા, જયંતિભાઈ ને. હા હા, અરે સુરતથી સાઈન ખાવા આવે દાળ પૂરી. જો આ દાળ વાળી. હા, પાપડ, કાંદા. જો મસ્તી. દીકી કા દીકી જણ નહીં. હા, દીકી ચટણી. કે દીકે દે નહીં હોય દીકી. ઓહો, પાપડ આવી ગયેલા. બોલ ત્રણ ભાઈના પૈસા બોલ. 155. આજ તો મોજ પડી જવાની છે. આપણે મિત્રોએ જમી લીધું અને નીકળે. મળીએ આપણે ચોક્કસ. જય દ્વારકાધીશ. ઓહો, તો મજા આવી ગઈ. જમી લીધું દાળ પૂરીમાં. બપોરનો હવા એક થયો. જો દાળ પૂરી, છાશના ગ્લાસ અને મોલ 40 રૂપિયા.
ધરાઈ રહ્યો હોત અહીંયા જે રોડ નોકરિયાત લોકો હોય રોડે નીકળવા વાળો માણસો ભણવા વાળા છોકરાઓ હોય એ બધા હા ₹40 100 પૂરીને દાળ બોલો ભાઈ 500 એક જો દાળ પૂરી ખાઈ લીધી વરસાદ ચાલુ છે મસ્ત મજા આવી જો વરસાદ આવે છે ધમ ધોકાર ચાલુ થયો છે ટકાય એટલો ખરો આપણે ઘડીક ઊભા રહી ગયા દાળ પૂરી ખાઈને વરસાદ જોઈએ કીધું આપણને વરસાદ જોવાની બહુ મજા આવે ભાવનગરથી દાળ પૂરી ખાઈને આપણે આવી ગયા ઘરે વરસાદ જોવો ચાલુ ધીમો ધીમો લીંબુની એક ડાળી પડી ગઈ આ ઝાડ હતું એની એક ડાળી પહોંચી ગઈ પછી આ રીતનું કટિંગ કરી નાખ્યું ઉપર બહુ ડાળીઓ હતી એટલે અત્યારે કપાવી નાખ્યું ઝાડવું કાપવું ન જોઈએ ઝાડ બસાવવા પડે પણ આમાં અગવડતા હતી ડાળીઓ પહોંચીને નીચે પડે આપણે ટ્યુશન ક્લાસીસ ઘરે હાલે ક્યારેક છોકરા માથે પડે કારવાઈ હાથું થઈને કપાવી નાખ્યું એના બદલામાં હામી દિવાલ બાજુ 2 ઝાડ રોપી દેવાના ઝાડ આપણે કાપવું ન જોઈએ પણ એના બદલામાં બીજા ઝાડ વાવી દો તો વાંધો તો નહીં પણ એ કરવું પડે જો વરસાદ આવે દાળ પૂરી ખાવામાં બહુ મજા આવી ગઈ એકલા હતા પણ એને દાળ પૂરી ન ભાવે અને મારે બજારમાં જવું હતું એટલે પછી એકલા ગયા હતા તો મસ્ત વાતાવરણ છે વરસાદ આવે છે ધીમો ધીમો દ્વારકાધીશ જો સાંજના બપોર પછીના 4:15 થયા અને આજે આપણે જવું છે નિષ્કલંક મહાદેવ જે ભાવનગરનું પ્રખ્યાત નિષ્કલંક મહાદેવ છે જ્યાં કલંક ઉતરી જાય એવું દરિયોની 200 વર્ષ આવેલું શિવાલય છે જે દરિયાના પાણીથી 2 વાર ઢકાઈ જાય છે અને 2 વાર આખા દિવસમાં દર્શન આપે છે એવું ભગવાન શિવજીનું શિવાલય છે નિષ્કલંક મહાદેવ અમારે બુધેલથી થાય 15 કિલોમીટર 17 કિલોમીટર થાય તો ત્યાં જઈ અને મસ્ત મજા કરીએ વિડીયો સ્ટેટ સુધી જોશો બહુ મજા આવશે કોળિયાક જો વાતાવરણમાં કાંઈ ઘટે નહીં હો ગરમી બહુ ખાધી ઠંડક થઈશ એવો વરસાદ તો એમને ધીમો ધીમો પણ વાતાવરણ આખું થઈ ગયું કેમ બહુ સારું થઈ ગયું વાતાવરણ ઠંડક વાળું થઈ ગયું એમ ધીમો ધીમો આવ્યા જ કરે છે વરસાદ આજ આખો દી આવ્યો કાલે આવ્યો આમતામાં ભૂતેશ્વરમાં ગામ આવી ગયું અને ભૂતેશ્વર ગામમાં મેરડીમાંનું બહુ મોટું પ્રખ્યાત મંદિર છે દર મંગળવારે લોકો બહુ વાલીને આવે કેમ જો આ ગામ છે સારું જો ને હાલતી થઈ અહીં ગાડી જો કોળિયાક ગામે પગ્યા આ કોળિયાક ગામ પંચાયત આ બાજુ ગામ અને એ સાઈડમાંથી આપણે નકલે કોળિયાક નિષ્કલંક મહાદેવના બીચ બાજુ જવાય જો આપણે પહોંચી ગયા કોળિયાક નિષ્કલંક મહાદેવ જો આ અમારે નિષ્કલંક મહાદેવ છે સામે નહીં દેખાય દેખાય ઓહો જો સામે ત્યાં શિવાલય આવેલું છે હા ત્યાં શિવાલય છે એ આપણે બાંધવો એ સ્થાપના કરેલી છે
ત્યારે મહાભારતનું મહત્ત્વવાળું છે અને આ જે અંદર જે શિવાલય છે દરિયાની વસોવસ લગભગ 1-8 કિલોમીટર જેટલું થતું હશે એ દરિયાની વસોવસ છે. આવી રીતનું સમુદ્રનું પાણી 2 વખત દિવસ રાતમાં જળાભિષેક કરે અને પછી જ્યારે વોટ આવે પાણીની ત્યારે પાણી દૂર વહી જાય. એ વખતે આપણે બધાને દર્શન કરવા જઈએ કહો ત્યારે એ આખો ઓટલો ખુલ્લો થઈ જાય. ભોળાનાથ એમ ના હોય તેમ જાવ એટલે હા, ભગવાન શિવજીની શિવલિંગ છે મોટી, આપણી કમરે અડે એટલી ઊંચી. કેમ? હા, પાર્વતીજીમાં છે. હા, પાર્વતીજી છે હા, અને ભોળાનાથની શિવલિંગ બહુ મોટી અને બહુ મહત્વવાળું. મોટો ઓટો બનાવેલો છે. હા. સરસ લાગ્યું. અને દર અમાસે તો અહીંયા હજારો માણસો સ્નાન કરવા આવે, અમાસનું સ્નાન કરવા. કોઈને કોઈ કાર્ય થતું ન હોય તો અમાસ નાવાનું નિયમ લે, વ્રત લે તો એ દર અમાસ નાવા આવે. અમે નાના હતા ત્યારે બહુ નાવા આવતા. હા. ઉનાળામાં ગારો, હા, ઉનાળામાં હવા ઘસ ઊંચો હોય. એમ? હા, ચોમાસા કરતા ઉનાળામાં વધારે. ઉનાળામાં ગારો હોય, ગારો હોય. અંદર જવું હોય તો ગારો હોય, એક નાની અમથી કેળી હોય. હા. અને ચોમાસામાં આવો તો રોડ જેવું બની જાય, દોડ વહી જાય. તમારે 2 વ્હીલ 4 વ્હીલ ગાડી ઠેઠ અંદર વહી જાય એવું. આ ભારતના નકશામાં જોવો ને તો અરબની ખાડી આવે. હા, આપણે એમાં આ ખાડી, આમ મોટો દરિયો નહીં, સ્ટીમરો નહીં હાલતી હોય, નાની હોડી ટાઈપનું હાલતું હોય. સ્ટીમરે હાલે, જો સામે છે. હા, આમ ખાડી કહેવાય. આ ડોળું પાણી. આપણે સોમનાથ દ્વારકા જે 800 તેલ જેવું પાણી છે ને એવું પાણી નહીં. જો સહેલાણીઓ આવે. પાણી છે ને ગંદુ આવ્યું. ઓહો, પાણીનો ફ્લોર. ઓહો, જો આવે જો મોજારી મસ્તી હાલે. બહુ મજા. હજી તો પાણી આગળ આવી જાય પછી ખાલી થવાનું ચાલુ થાય. એમ જો કોળિયા કપડે આવ્યા નિષ્કલંક મહાદેવ, ત્યાં મિત્રો મળી ગયા બધા. સરકારી નોકરીની તૈયારી કરે છે, ભાવનગર રહેશ લોકો. કારડિયા જે હોસ્ટેલ છે કારડિયા સમાજની ત્યાં, અને બધા તૈયારી કરે. અત્યારે ફરવા નીકળી ગયા. કેમ મજા આવી ને કોળિયા? અરે વાહ, બધા સક્સેસ જાઓ એવી ભગવાનના પ્રાર્થના કરીએ. બધાને નોકરી મળી જાય. બરોબર? ઓહો, મળીએ. ઓહો, થેન્ક યુ. અરે વાહ, જો બધા મિત્રો છે, ફૂલ તૈયારી કરે, વાંચેલા છે અને સારી મહેનત કરે છે. બધાને મળી જાય જોબ એવી પ્રાર્થના.
મળીએ પછી શાકભાજી લઈ લીધું કેમ ભાદરમાંથી હે ના રે ના આ મસ્ત શાક આવી ગયું તો આપણે તો હવે બ્લોગ અત્યારે પૂરો કરવો જશે ને વરસાદ નથી આવતો વાળું પાણી કરી લીધા તુરિયાનું શાક બનાવ્યું વેલાવાળા તુરિયા વાડીએ જે સડે એના અને બાજરાના રોટલા બરોબર વાડે જ ચડે ને વેલા એ નહીં ઘણા ખેતરમાં કરે મૂળા હા મૂળા અને તુરિયા ગોળ બાજરાના રોટલા મસ્ત મજા આવી દૂધ ન ખાધો મૂળા ખાઈએ એટલે દૂધ ન ખવાય ને નહીં અને આપણને મૂળા ભાવે બહુ એટલે મૂળા જોઈએ એટલે ખાધા વગર રહેવાય નહીં એટલે પછી દૂધ ન ખવાડું હા તો આજનો બ્લોગ આપણે પૂરો કરીએ આજ વરસાદ આવ્યો જેવો થયો બહુ કાંઈ એવું આવ્યું નહીં હા અને નિષ્કલંક મહાદેવ જઈ આવ્યા હા મસ્ત મજા કરી આવ્યા બહુ મજા આવી દરિયે હા તો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો હા અને મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય જય દ્વારકાધીશ રાધે રાધે